રાજ્યના અનેક મુખ્ય શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલની અચાનક અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. અનેક પેટ્રોલ પંપો પર ઇંધણનો જથ્થો ખતમ થઈ જતા સંચાલકોએ પંપ બંધ રાખવાની ફરજ પડી છે. જે મર્યાદિત પંપો પર હાલ સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્લાય ચેઇનમાં ટેકનિકલ ખામી અથવા ઓઇલ કંપનીઓ દ્વારા જથ્થામાં કરવામાં આવેલા ઘટાડાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભીડને કાબૂમાં લેવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંપો પર બંદોબસ્ત ગોઠવવાની પણ ફરજ પડી છે. જનતાની માંગ છે કે સરકાર આ બાબતે સત્વરે હસ્તક્ષેપ કરે અને ઇંધણનો પુરવઠો પૂર્વવત કરે. યુદ્ધની અસરમાં અમદાવાદમાં પણ આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ખૂટી ગયા છે. વેચાણ બંધ પેટ્રોલ ડીઝલ પર હવે ગુજરાતમાં સંકટના વાદળો છવાતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં એક પેટ્રોલ પંપ પર ઇંધણનું વેચાણ બંધ થયું. શિવરનની 4 રસ્તા પર આવેલા એચપીના પેટ્રોલ પંપ પર વેચાણ બંધ થયું છે. ઇંધણનો પુરવઠો ખત્મ થતાં વેચાણ હાલ બંધ છે. પુરવઠો આવશે એટલે વેચાણ શરૂ થશે. ખાડી દેશોમાં યુદ્ધના કારણે પેટ્રોલની તંગીનો લોકોનો અફવાના કારણે લોકોને દરેક પેટ્રોલ પંપમાં લાઈનો લાગી છે. સરકાર કહે છે પેટ્રોલ પૂરતું છે આપણા પાસે, પેટ્રોલની લાઈનો લગાવો નહીં, પણ દરેક શું છે કે પેટ્રોલ નહીં મળે એટલે લોકો લાઈનોમાં લાગે છે. તો પેટ્રોલ મળશે, દરેકની જગ્યાએ મળશે, પેટ્રોલ પૂરતું છે. સરકારનું કહેવું છે કે પૂરતું પેટ્રોલ છે.